વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શાના વિશે વાત કરી હતી? આપણે લાસ્ટ લેક્ચરની અંદર સંધિપાત સમુદાય છે એને કમ્પ્લીટ કર્યું. તો હવે આપણે આ લેક્ચરમાં શાના વિશે વાત કરશું? મોલ્યુસ્કા એટલે કે મૃદુકાય સમુદાય. મૃદુકાય સમુદાયની જો આપણે વાત કરીએ તો આપણા માઇન્ડની અંદર ડાયરેક્ટ છીપલા, મોતી એ બધું આવે છે, બરોબર? કેમ કે એનું સ્ટ્રક્ચર છે એ મૃદુ પ્રકારનું બનેલું છે. તો આપણે અહીંયા હવે શાના વિશે વાત કરવાના છે? મૃદુકાય સમુદાય વિશે. તો મૃદુકાય સમુદાયની અંદર આપણે જોઈએ જે મૃદુકાય સમુદાય છે, મૃદુકાય સમુદાય બીજા નંબરનો સમુદાય છે, એટલે બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે, તમે એમ કહી શકો. સૌથી મોટો સમુદાય. ક્લિયર? ત્યારબાદ આપણે જોઈએ કે જે મૃદુકાય સમુદાય છે એનું સ્ટ્રક્ચર કેવી રીતે આવેલું છે, એની રચના કેવી રીતે હોય છે. તો એ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. આપણે ભણી જ ગયા છીએ દ્વિપાર્શ્વીય સમમિતિ, પછી અરીય સમમિતિ, અસમમિતિ. દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. ત્યારબાદ ત્રિગર્ભસ્તરીય રચના છે એ જોવા મળે છે. હવે જોઈએ દ્વિપાર્શ્વીય સમમિતિ, ત્રિગર્ભસ્તરીય રચના એની અંદર જોવા મળે છે. હવે એના અંગતંત્રની વાત કરીએ તો એનું અંગતંત્ર છે એ કેવી રીતે ગોઠવાયેલું છે? અંગતંત્ર છે સ્તરીય આયોજન ધરાવે છે. તદુપરાંત શું છે? અખંડીય છે, એટલે કે ખંડોમાં વિભાજિત થતું નથી. એટલા માટે એને શું કહેવામાં આવે છે? અખંડીય રચના છે એ ધરાવે છે. મોટાભાગના જો આપણે મૃદુકાય સમુદાયની વાત કરીએ તો એનું નિવાસ સ્થાનની આપણે વાત કરીએ તો એ કેવી રીતે રહે છે? તો નિવાસ સ્થાનમાં મોટાભાગના કેવા છે? જલીય છે, પણ અમુક કેવા જોવા મળે છે? સ્થલીય પ્રકારના જોવા મળે છે. યાદ રાખવાનું છે એનું નિવાસસ્થાન કેવું છે? મોટા ભાગના છે જલીય છે, પણ અમુક પ્રાણીઓ છે કેવા છે? સ્થલીય જોવા મળે છે. જો હવે આપણને ખબર છે કે આપણે મોતી, છીપની એની વાત કરીએ તો હવે એનું સ્ટ્રક્ચર કેવી રીતે? આવી રીતે આખું છે, બરોબર? તો હવે આ છે એટલે આ એક કવચ થયું, કવચ જેવું સ્ટ્રક્ચર છે. તો આવું કવચ બધાની અંદર હાજર હોય એવું જરૂરી હોતું નથી. અમુક પ્રાણીઓની અંદર જોવા મળે છે, આપણે મોતી, છીપ છે એની અંદર. તો જો કવચ હાજર હોય તો તેને શું, જે કવચ છે શેનું બનેલું છે? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે. કવચ હાજર હોય તો એ કવચ શેનું બનેલું હશે? કેલ્શિયમ કાર્બોનેટનું. આ 1 માર્ક્સના MCQ ની અંદર પૂછાય એવું જરૂરી છે. હવે શરીરની જે દિવાલ છે અને પ્રાવર, જે પ્રાવર છે એની વચ્ચે જગ્યા જેવું હોય છે. સમજો, શરીરની દિવાલ અને જે પ્રાવર છે એની વચ્ચે જગ્યા જેવું હોય છે, જેને શું કહેવામાં આવે છે? પ્રાવર ગુહા તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? શરીરની દિવાલ અને જે પ્રાવર છે એને શું, આપણે જે જગ્યા હોય છે એને શું કહેવાય છે? પ્રાવર ગુહા. અને તે પિચ્છાકાર ઝાલર યુક્ત છે. સમજો તે શું છે? પિચ્છાકાર ઝાલર યુક્ત છે. ને આ જે પિચ્છાકાર ઝાલર યુક્ત છે આ શાના માટે ઉપયોગી છે? શ્વસન માટે ઉપયોગી છે. તો શ્વસન તંત્ર માટે શું જરૂરી છે? શું જરૂરી છે? ઝાલર. તો અહીંયા કેવી ઝાલર જોવા મળે છે? પીછાયુક્ત છે એ ઝાલર જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? શ્વસનાંગ કહીએ છીએ. હવે આપણે વાત કરીએ પાચન તંત્રની.
એનું પાચન તંત્ર કેવું છે? એક તો સંપૂર્ણ પ્રકારનું જોવા મળે છે, સંપૂર્ણ પાચન તંત્ર છે. જોડે જોડે પાચક ગ્રંથિઓ પણ જોવા મળે છે. ક્લિયર? સંપૂર્ણ પાચન તંત્ર છે અને પાચક ગ્રંથિઓ પણ છે એ જોવા મળે છે. ત્યારબાદ હવે જોઈએ કે શ્વસન તંત્રની વાત કરી, પાચન તંત્રની વાત કરી, ઉત્સર્જન તંત્ર. હું જે લખું છું એ બધા માટે કોમન રહેશે. પ્રજનન તંત્ર. ક્લિયર? પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, પ્રજનન તંત્ર અને શ્વસન તંત્ર, જે આપણે આગળ ભણી ગયા પણ તો પણ લખું છું, શ્વસન તંત્ર. આ બધાની અંદર આટલું કોમન રહેશે, આટલું તો આપણે લખવાનું જ છે, એટલું તો યાદ જ રાખવાનું છે. બરોબર? પાચન તંત્ર છે સંપૂર્ણ પાચન તંત્ર છે, પાચક ગ્રંથિઓ ધરાવે છે. અને હવે અમુક પાચન તંત્રની વાત કરીએ તો અમુક પ્રાણીઓ છે એના મુખની અંદર કાઇટિનનું બનેલું રેત્રિકા જોવા મળે છે. શું જોવા મળે છે? રેત્રિકા, જેનું કામ શું છે? ખોરાક દળવા માટે ઉપયોગી છે. ક્લિયર? મુખમાં કાઇટિનની બનેલી રેત્રિકા જોવા મળે છે, જે ખોરાકને દળવા માટે ઉપયોગી છે. અહીં જે ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો ઉત્સર્જન તંત્રની અંદર મૂત્રપિંડ ધરાવે છે, વિશિષ્ટ અંગ. ઓકે, મૂત્રપિંડ ધરાવે છે, જેને વિશિષ્ટ અંગ કહેવામાં આવે છે. પણ મૃદુકાય પ્રાણીઓના જો ઉત્સર્જન તંત્રની વાત કરવામાં આવે, મૂત્રપિંડ તો છે જ એની અંદર, પણ સ્પેસિફિક એની વાત કરવામાં આવે એટલે કે મૃદુકાય સમુદાયના પ્રાણીમાં જે મૂત્રપિંડ છે એને શું કહેવાય? કેબર્સ ઓર્ગન. યાદ રાખજો, કેબર્સ ઓર્ગન કહેવાય છે. અને બીજું નામ છે એનું બોજાનસ ઓર્ગન. બોજાનસ ઓર્ગન. હવે પ્રજનન તંત્રની વાત કરીએ તો કેવા પ્રકારનું પ્રજનન તંત્ર છે એની અંદર જોવા મળે છે? એકલિંગી હોય છે અને દ્વિલિંગી પણ એની અંદર જોવા મળે છે. એકલિંગી અથવા દ્વિલિંગી. ઓકે, બાહ્ય ફલન જોવા મળે છે. અંતઃફલન હોય તો વિકાસ જે થાય છે એ સીધો કે કેવો થાય છે? પરોક્ષ થાય છે. અંતઃફલન જોવા મળે છે અને બાહ્ય ફલન પણ જોવા મળે છે. જો અંતઃફલન હોય તો વિકાસ સીધો કે પરોક્ષ થાય છે. અને પ્રજનન તંત્રની વાત કરીએ તો એકલિંગી અને કેવા જોવા મળે છે? દ્વિલિંગી છે એ જોવા મળે છે. હવે શ્વસન તંત્ર જે આપણે ભણી ગયા કે કોના દ્વારા થાય છે? શ્વસનાંગ શું છે? અહીં શ્વસનાંગ તરીકે ઝાલર, પીછાયુક્ત ઝાલર પણ કેવી છે? પીછાયુક્ત. ક્લિયર? પીછાયુક્ત ઝાલર છે જે શ્વસનાંગ તરીકે વર્તે છે અને શ્વસનમાં મદદ કરે છે. પરિવહન તંત્રની વાત કરીએ તો અહીં પરિવહન તંત્ર, આપણે રુધિરાભિસરણ તંત્ર છે એના વિશે આપણે વાત કરીએ છીએ. તો પરિવહન તંત્ર કેવા પ્રકારનું છે? અહીં ખુલ્લા પ્રકારનું છે. હજી એક વસ્તુ, આપણે જે નોર્મલ સ્ટ્રક્ચર હોય છે હિમોગ્લોબિનનું, એમાં વચ્ચે શું આવેલું છે? આયન આવેલું છે. રાઈટ? ઓકે, શું આવેલું છે? આયન. પણ જ્યારે મૃદુકાય સમુદાયના પ્રાણીઓની વાત કરવામાં આવે ત્યારે અહીંયા શું આવેલું છે?
કોપર આવેલું છે. ઓકે, શું આવેલું છે? કોપર. તો હવે જે કોપર ધરાવે છે એને શું કહેવાશે? હિમોસાયનિન. સીયુ જોવા મળે છે એટલે કોપર ધરાવે છે. તો એનું જે આપણે જે ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે, ક્લિયર? હવે જોઈએ કે કયા કયા પ્રકારના પ્રાણીઓ છે એ આપણને જોવા મળે છે. ખાસ એક વાત આમાં યાદ રાખવાની છે કે આની અંદર કંઈક બે અલગ વસ્તુ જોવા મળે છે કે જેની અંદર પગના સ્થિતિ માટે, એટલે કે એકની એક પોઝિશનમાં ત્યાં ને ત્યાં ટકી રહે એની માટે પગના સંતુલન માટે સ્થિત કોષો આવેલા છે. ઓકે, પગના સંતુલન માટે શું આવેલું છે? સ્થિત કોષો આવેલા છે. જ્યારે ગંધ સંવેદી કોષો જે છે કેવા છે? ઓસ્ફિડિયમ. શું કહેવા છે? ઓસ્ફિડિયમ. ત્યારબાદ જો હું વાત કરું તો ઓક્ટોપસ, અષ્ટપાદ ઓક્ટોપસ છે, એના શરીરની અંદર શું આવેલી છે? એક બકનળી આવેલી છે. ઓક્ટોપસ શરીરની અંદર વક્ષ બાજુએ બકનળી આવેલી છે. અને આ બકનળી શું કરે છે? જોઈએ. બકનળી શાહી નો સંગ્રહ કરે છે. જ્યારે કોઈ દુશ્મન પ્રાણી આવે ત્યારે પોતાના બચાવ માટે શાહી છોડશે. પરિણામે શું થશે? એનો બચાવ થશે. આટલું માઇન્ડમાં રાખવાનું છે. ઓક્ટોપસની વાત કરવામાં આવી છે કે શું કરે છે? એની શરીરની વક્ષ બાજુએ શું આવેલું છે? બકનળી આવેલી છે. શરીરની અંદર એ શાહીની કોથળી આવેલી હશે. એ કોથળી જે શાહીનો સંગ્રહ કરે છે. જ્યારે દુશ્મન પ્રાણી આવશે ત્યારે પોતાના બચાવ માટે શું કરશે? શાહી છે એને છોડશે. નિયોપિલીની એક નામ છે, નિયોપિલીની. આ શું છે? નિયોપિલીની એક એવા પ્રકારનું પ્રાણી છે કે જે મૃદુકાય અને નુપુરકને જોડતી કડી છે. સમજાણું? નિયોપિલીની શું છે? મૃદુકાય અને નુપુરકને જોડતી કડી છે. અહીંયા સુધી ક્લિયર હશે કે આપણે ઓક્ટોપસની વાત કરીએ તો ઓક્ટોપસની અંદર શું કે શાહી આવેલી હશે કે જે શું કરશે? દુશ્મન જે છે એની ઉપર હુમલો, મીન્સ દુશ્મન એની ઉપર જ્યારે હુમલો કરશે ત્યારે શાહી છોડશે અને પોતાનો બચાવ કરશે. હવે આપણે આના ઉદાહરણ જોઈ લઈએ. ઓસેલો, આવી જ રીતે યાદ રાખવાનું છે. ઓસેલો. અષ્ટદંત, ઓસેલો, અષ્ટદંત, અપ્પામો. હવે કેમ આવું યાદ રખાવ્યું છે એ જોઈએ આપણે. ઓનો મતલબ થશે ઓક્ટોપસ. ઓકે, ઓનો મતલબ શું થશે? અહીં ઓક્ટોપસ, જે આપણે જાણીએ છીએ આ રીતનું સ્ટ્રક્ચર છે. ઓકે, સેપિયા, લોલીપો,
અષ્ટકવચ, દંતકવચ, એપિલેસિયા, મોતી છીપ અને પાયલા. તમારે યાદ કેમ રાખવાનું? ઓસેલો, અષ્ટદંત, અપ્પામો. ઓકે, ઓસેલો, અષ્ટદંત, અપ્પામો. આવી જ રીતે તમારે યાદ રાખવાનું છે. હવે કેટલાક મૃદુકાય પ્રાણીઓ હોય છે એની અંદર એક જોડ ઓસ્ફિડિયમ પણ હોય છે અને એક જોડ છે એ સ્થિત કોષો પણ આવેલા છે. એક આપણે જસ્ટ નોલેજ માટે કહું છું. ઓકે, એકવાર જોઈ લઈએ. મૃદુકાય સમુદાય છે બીજા નંબરનો સૌથી મોટો સમુદાય છે જે દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. ઓકે, અને એનું જે સ્ટ્રક્ચર છે ત્રિગર્ભસ્તરીય છે ને અખંડીય છે, એટલે કે ખંડોની અંદર વિભાજિત થતું નથી. અંગતંત્ર છે સ્તરીય આયોજન ધરાવે છે અને કેવું છે? અખંડીય. સ્તરીયનો મતલબ શું થાય? આપણે આગળ વાત કરી હતી, સ્તરની અંદર હોય. આપણે કોષો, કોષોથી બને પેશી, પેશીથી પેશીનો સમૂહ, એક અંગતંત્ર બને છે, એના વિશે. ઓકે, નિવાસસ્થાન છે મોટા ભાગના છે જલીય જ જોવા મળે છે, પણ અમુક છે એ કેવા છે? સ્થલીય જોવા મળે છે. કવચ હોય છે અમુક મૃદુકાય પ્રાણીઓની અંદર કવચ જોવા મળે છે. જો કવચ હાજર હોય તો એને શું કહેવાય? જે કવચ હાજર હોય તો એ કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે. શરીર દિવાલ અને પ્રાવર વચ્ચે પ્રાવર ગુહા આવેલી છે. તે પીછાકાર ઝાલરયુક્ત રચના ધરાવે છે, જેને આપણે શ્વસનાંગ કહીએ છીએ. શું કહીએ છીએ? એટલે કે આ જે છે કઈ તરીકે વર્તે છે? શ્વસનાંગ તરીકે વર્તે છે. શ્વસન તંત્ર શેના મીન્સ જે શ્વસન છે શેના દ્વારા થાય છે? ઝાલરો દ્વારા. હવે આપણે પાચન તંત્રની વાત કરીએ તો પાચન તંત્ર સંપૂર્ણ પાચન તંત્ર છે. સંપૂર્ણ પાચન તંત્ર તો છે જ હાજર, તે સિવાયની પાચક ગ્રંથિઓ પણ આવેલી છે. અમુક પ્રાણીઓમાં મુખની અંદર કાઇટિનનું બનેલી રેત્રિકા જોવા મળે છે કે જેના લીધે ખોરાક દળવામાં એને સહેલાઈ રહે. ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો મૂત્રપિંડ એક વિશિષ્ટ અંગ છે ઉત્સર્જન માટે. મૃદુકાય સમુદાયના પ્રાણીઓની અંદર જો મૂત્રપિંડ આવેલું હોય તો એને શું કહેવામાં આવે છે? કેબર્સ ઓર્ગન કહેવામાં આવે છે, અને જે એનું સેકન્ડ નામ છે બોજાનસ ઓર્ગન છે. પ્રજનન તંત્ર કયા પ્રકારનું જોવા મળે છે? આપણને એકલિંગી અથવા દ્વિલિંગી જોવા મળે છે. હવે બાહ્ય ફલન પણ થાય છે અને અંતફલન પણ થાય છે. અને ના કહી શકું, અથવા બાહ્ય ફલન થતું હશે અથવા અંતફલન થતું હશે. અંતફલન થતું હોય તો વિકાસ કેવો જોવા મળશે? સીધો અને પરોક્ષ છે જોવા મળશે. શ્વસન તંત્ર શ્વસનાંગ પીછાયુક્ત ઝાલર આપણે આગળ વાત કરી લીધી. પરિવહન તંત્ર કેવું છે? ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર છે. હવે આપણું જે નોર્મલ હિમોગ્લોબિન હોય છે, હિમોગ્લોબિનની અંદર શું હોય છે જોવા મળે છે આપણને? કે Fe એટલે કે આયન જોવા મળે છે. પણ જે મૃદુકાય પ્રાણીઓ છે એની અંદર આપણને શું જોવા મળે છે? હિમોસાયનિન છે એ જોવા મળે છે. ક્લિયર? પગના સંતુલન માટે તેની અંદર શું આવેલા છે? સ્થિત કોષો આવેલા છે. ગંધ સંવેદી કોષોમાં જોઈએ તો ઓસ્ફિડિયમ છે એ ગંધ સંવેદી કોષો તરીકે ઓળખાય છે. અષ્ટપાદ ઓક્ટોપસની અંદર શરીરની વક્ષ બાજુએ બકનળી આવેલી હોય છે, જેમાં શાહીનો સંગ્રહ થાય છે. દુશ્મન પ્રાણી આવે ત્યારે પોતાના બચાવ માટે શું કરશે? શાહી છે એ છોડશે. નિયોપિલીની શું છે? કે મૃદુકાય અને નુપુરકને એક જોડતી કડી છે. હવે એના ઉદાહરણ થોડાક છે. ઓસેલો, અષ્ટદંત, અપ્પામો. એમ જ યાદ રાખવાનું છે. ઓસેલો, અષ્ટદંત, અપ્પામો. ઓસેલોનો મતલબ, ઓનો મતલબ ઓક્ટોપસ, સેનો મતલબ સેપિયા, લોનો મતલબ લોલીગો, અષ્ટ મતલબ અષ્ટકવચ, દંતકવચ, પછી અપ્પામો એપિલેસિયા, અને પાનો મતલબ શું થશે? પાયલા, અને મોનો મતલબ મોતી છીપ. અહીંયા સુધી ક્લિયર છે બધાને? હવે આપણે નેક્સ્ટ વાત કરીએ. સૂળ ત્વચી. ઓકે, સૂળ ત્વચી પ્રાણીઓ વિશે વાત કરીએ, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? એકાઇનોડર્મેટા. અહીં જે સૂળ ત્વચી પ્રાણીઓ છે એ કયા પ્રકારનું એનું સ્ટ્રક્ચર છે એ જોઈએ. કે સૂળ ત્વચી પ્રાણીઓ છે અરીય સમમિતિ ધરાવે છે. પેલું તો એ જ યાદ રાખવાનું છે. શું ધરાવે છે?
અરીય સમમિતિ ધરાવે છે. ઓકે, અરીય સમમિતિ ઉપરાંત જો કવચ, આની અંદર પણ કવચ જોવા મળે છે. જો કવચ હાજર હોય તો એ શેનું બનેલું છે? કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે. કવચ એની અંદર હાજર જોવા મળે તો એ કવચ શેનું બનેલું હશે? કેલ્શિયમ કાર્બોનેટનું એ બનેલું છે. અને ખાસ તો યાદ રાખવાનું છે, કેલ્શિયમ કાર્બોનેટની તકતી તો જોવા મળે છે, પણ કાંટા પણ એની અંદર જોવા મળે છે. એટલે એનું સ્ટ્રક્ચર છે કાંટાવાળું પણ હોઈ શકે, એની તકતી આખી. બરોબર. આની અંદર વધારેમાં વધારે શું હોય છે? જલવાહક તંત્ર. શું? જલવાહક તંત્ર. એનું સ્ટ્રક્ચર આપણે જોઈએ. આને કહેવાશે તકતી. આ શું છે? હસ્તી, હસ્ત, હાથ કહી શકો આના. બરોબર. આ સુળ ત્વચીનું એક એક્ઝામ્પલ છે. આગળ આપણે એક્ઝામ્પલ પણ જોઈશું કયા પ્રકારના છે એ. તો અહીં તકતી અને હસ્તી એવી રીતે સ્ટ્રક્ચરની અંદર ડિવાઈડ થયેલું છે. પણ આ તો મેં એક નોર્મલ સ્ટ્રક્ચરની વાત કરી. બરોબર. પણ હવે તો આપણે પરિવહન તંત્ર કેવું છે, ઉત્સર્જન તંત્ર કેવું છે, આગળ મેં તમને કીધું કે આ તો કોમન જ રહેશે, તો એના વિશે આપણે વાત કરવી પડશે. તો અહીં મોસ્ટ પ્રોબેબલ શું જોવા મળે છે? જલવાહક જોવા મળે છે. અને નિવાસસ્થાન જોઈ લઈએ. દરિયાઈ છે. કેવા છે? દરિયાઈ જોવા મળે છે. ત્રિગર્ભસ્તરીય દેહકોષ્ઠી પ્રાણીઓ છે. સમજો, ત્રિગર્ભસ્તરીય છે અને કેવા છે? દેહકોષ્ઠીય પ્રાણીઓ છે. તે સિવાય એની અંદર વાત કરીએ તો અહીં દ્વિપાર્શ્વીય અરીય સમમિતિ છે એ આપણને જોવા મળશે. અને મોટે ભાગે સ્ટ્રક્ચરની વાત કરું છું, મોટે ભાગે 5 હસ્તોમાં વિભાજિત છે. એ આગળ જોયું આપણે કેવું દેખાય છે. ક્લિયર? મોટે ભાગે કેવું છે? 5 હસ્તોની અંદર વિભાજિત છે. અંગતંત્ર છે. પેશી સ્તરીય જોવા મળે છે. એટલે કે સ્તરીય તમે કહી શકો. એટલે સ્તરીય આયોજન ધરાવે છે. ક્લિયર? અહીંયા સુધી મોટે ભાગે કેવું છે? 5 હસ્તોમાં વિભાજિત છે અને પેશી સ્તરીય આયોજન ધરાવે છે. અને ખાસ એક રચના કે જે જલવાહક તંત્ર જલવાહક તંત્રની ઉત્પત્તિ જે થાય છે નાલી પગ ધરાવે છે. જે શેના માટે ઉપયોગી છે? જલવાહક તંત્રની ઉત્પત્તિ થતા હોય છે તે કોષો છે. દેહકોષ્ઠમાંથી થતું હશે જલવાહક તંત્રની ઉત્પત્તિ. જે નાલી પગ ધરાવે છે, જે શેના માટે ઉપયોગી છે? પ્રચલન માટે ઉપયોગી છે. ક્લિયર? ક્લિયર છે અહીંયા સુધી? પ્રચલન માટે શું ઉપયોગી છે? નાલી પગ છે એ ઉપયોગી છે. અહીં પાચન તંત્રની આપણે વાત કરીએ. પાચન તંત્ર કેવું છે? સંપૂર્ણ. કયા પ્રકારનું જોવા મળે છે આપણને? સંપૂર્ણ જોવા મળે છે. પાચન નળી છે, પાચન તંત્ર સંપૂર્ણ છે, પણ પાચન નળીની ગોઠવણી કયા પ્રકારે થઈ છે તો જોઈએ. પાચન નળી છે
એ સીધી પણ હોઈ શકે અને ગૂંચળામય પણ હોઈ શકે. ક્લિયર અહીંયા સુધી? પાચન તંત્ર છે સંપૂર્ણ છે, પાચન નળી છે સીધી પણ હોઈ શકે અને ગૂંચળામય પણ હોઈ શકે. પ્રજનન તંત્ર એકલિંગી હશે, કાં તો નર કાં તો માદા. ઓકે, પ્રજનન તંત્ર કેવું છે? એકલિંગી છે. હવે અહીંયા આપણે જોઈએ તો આપણે કેટલાક પ્રાણીઓમાં મળદ્વારનો અભાવ જોવા આપણને મળે છે. પ્રાણીઓમાં મળદ્વારનો અભાવ, બધાને કેટલાક પ્રાણીઓમાં મળદ્વારનો અભાવ જોવા આપણને મળે છે. અહીં આપણે જોઈએ તો એનું ફલન કયા પ્રકારે થાય છે? બાહ્ય ફલન. વિકાસ છે એ પરોક્ષ. ઓકે, વિકાસ છે આપણને કેવો જોવા મળે છે? પરોક્ષ છે એ જોવા મળે છે. એ સમુદ્ર કાકડી અન્ન માર્ગનું પુનઃસર્જન ધરાવે છે. અહીં ઘણા બધા એવા એક્ઝામ્પલ આપણે અહીંયા લઈએ છીએ કે તારા માછલી છે, સ્ટારફિશ છે. હવે તારા માછલી, સ્ટારફિશ આ બધા એક્ઝામ્પલ શાની અંદર આવશે? સૂળ ત્વચીની અંદર. અહીં આપણે પરિવહન તંત્ર રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ તો અહીંયા રુધિરાભિસરણ તંત્ર છે એની અંદર યાદ રાખવાનું છે ખાસ કે હૃદયનો શું હોય છે? અભાવ હોય. હૃદય આવેલું જ હોતું નથી, એટલે કે હૃદય કેવું જોવા મળે છે? અભાવ જોવા મળે છે. સાગરગોટા, તમે સાગરગોટાને જોશો તો તમને એની અંદરથી એક લાઇટ એમિટ થતી હોય, એટલે લાઇટ બહાર આવતી હોય એવું તમને દેખાશે. એટલે એને એરિસ્ટોટલનું ફાનસ તરીકે ઓળખવામાં આવે છે. ફાનસના શુભદંત તરીકે ઓળખાય છે. જો ફરીથી એકવાર જોઈ લઈએ સૂળ ત્વચી. સૂળ ત્વચીની અંદર અરીય સમમિતિ ધરાવે છે, કવચ હાજર હોય તો કેલ્શિયમ કાર્બોનેટનું બનેલું છે, જલવાહક તંત્ર જ આવેલું છે એની અંદર, એમ તમે કહી શકો. સ્ટ્રક્ચર આપી દીધું છે આપણને. જે અહીંયા છે એ શું છે? હસ્તી છે ને આ તકતી છે, એટલે કે આ વચ્ચેનો પોર્શન છે એ. નિવાસ સ્થાન કેવું છે એનું? દરિયાઈ છે, ત્રિગર્ભ સ્તરીય અને દેહકોષ્ઠી પ્રાણીઓ છે. મોટે ભાગે 5 હસ્તોમાં વિભાજિત થયેલું છે. અંગતંત્ર છે પેશી સ્તરીય આયોજન ધરાવે છે. જલવાહક તંત્રની ઉત્પત્તિ એ દેહ કોષો ધરાવે છે, પણ અહીં જોડે નાલી પગ પણ ધરાવે છે. એટલે જલવાહક તંત્રમાં નાલી પગ આવેલા છે, જેના લીધે પ્રચલન માટે ઉપયોગી છે. પાચન તંત્રની આપણે વાત કરીએ તો કેવું છે? પાચન તંત્ર સંપૂર્ણ છે, પણ પાચન નળી પણ એની અંદર આવેલી છે. તો પાચન નળી કેવી રીતે ગોઠવાયેલી હશે? સીધી કે ગૂંચળામય સ્ટ્રક્ચરની અંદર ગોઠવાયેલી છે. પ્રજનન તંત્ર છે એ એકલિંગી છે. કેટલાક પ્રાણીઓમાં મળદ્વારનો છે એ અભાવ છે. બાહ્ય ફલન, વિકાસ કેવો થાય છે? અહીંયા પરોક્ષ થાય છે. સાગરગોટાની અહીં વાત કરવામાં આવી છે કે જે એરિસ્ટોટલના ફાનસના શુભદંત તરીકે ઓળખાય છે. રુધિરાભિસરણ તંત્રની વાત કરીએ તો અહીં હૃદય છે એનો અભાવ જોવા મળે છે. હવે આપણે વર્ગીકરણ જોઈ લઈએ. આ એના એક્ઝામ્પલ છે એમ પણ તમે કહી શકો. તાર્કિતકાય, સ્ટારફિશ એટલે સ્ટાર જેવું સ્ટ્રક્ચર હોય છે આનું, આવી રીતે, એટલા માટે કહેવામાં આવે છે. બરડ તારા, નામ સાંભળ્યું છે. સર્પપૂછા, પૂછ જેવું આવી રીતે સ્ટ્રક્ચર જોવા મળશે એમાં. સાગરગોટા, આપણે જેમ ગલગોટા જેવું સ્ટ્રક્ચર જોઈએ છે એવી રીતે, આવી રીતે આમ આખું, પછી એની ઉપર આવી રીતે આખું ગોટા જેવું સ્ટ્રક્ચર જોવા મળશે. સમુદ્ર કાકડી જે એકદમ લાંબી હશે. પીચ્છ તારા, તારા માછલી ઉપર આવી રીતે પીછા આખા આવેલા છે.
ક્લિયર? અહીં આપણે બે એક્ઝામ્પલ બતાવીએ છીએ, સ્ટારફિશ અને સાગર ગોટો. આ જે એક્ઝામ્પલ છે શેનું છે? સાગર ગોટાનું. સ્ટ્રક્ચર જુઓ કેવું દેખાય છે, એકદમ ગલગોટા જેવું, મીન્સ લઈ શકીએ આપણે. વચ્ચે એક સેન્ટર આવેલું છે, એ સેન્ટર પછી અહીં પાખડીઓ હોય એવું લાગે છે. આ જે છે સાગર ગોટા છે. બીજા સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ, જે શું છે? સ્ટારફિશ છે. 5 હસ્તકો વાળું છે. જો આ વચ્ચે સેન્ટર છે એનું. ઓકે, આ શું કહેવાશે? હસ્ત કહેવાશે. આપણે કીધું હતું કે હસ્તી કહેવાશે. અને આ જે સેન્ટર છે એને આપણે શું કહીએ છીએ? તકતી. ક્લિયર? અહીં આપણું મૃદુકાય છે. મૃદુકાય અને સુળત્વચી બે સમુદાય છે, પૂરા થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે નેક્સ્ટ સમુદાય છે એના વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.